આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 26મો શ્લોક જોઈશું. ગઈકાલે આપણે જોયું કે કેવી રીતે અલગ અલગ યોગીઓ દેવતાઓની પૂજારૂપી દૈવ યજ્ઞ કરે છે અને જ્ઞાનયોગીઓ પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં પોતાના અહંકારનો હોમ કરે છે. આજે ભગવાન ઇન્દ્રિય સંયમ અને નિયંત્રણ સાથે જોડાયેલા બે અત્યંત મનોવૈજ્ઞાનિક યજ્ઞો આપણી સામે પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 25માં આપણે જોયું કે સાધકો પોતાની પ્રકૃતિ અનુસાર દૈવ યજ્ઞ અથવા બ્રહ્મયજ્ઞ દ્વારા પ્રભુ તરફ આગળ વધે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 26, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ મન અને ઇન્દ્રિયોને વશમાં કરવાની અદ્ભુત આંતરિક ટેકનિક સમજાવે છે. ભગવાન કહે છે કે કેટલાક સાધકો પોતાની કાન વગેરે ઇન્દ્રિયોને સંયમની અગ્નિમાં હોમી દે છે, જ્યારે અન્ય સાધકો વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમીને પવિત્ર બને છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ 26. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, બીજા યોગીઓ અન્યે શ્રોત્ર, કાન વગેરે પોતાની બધી જ ઇન્દ્રિયોને શ્રોત્ર આદિની ઇન્દ્રિયાણી સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, સંયમ અગ્નિષુ જુહ્વતિ. જ્યારે અન્ય સાધકો અન્ય શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે વિષયોને શબ્દ આદિન વિષયાન ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હોમે છે, ઇન્દ્રિય અગ્નિષુ જુહ્વતિ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં કયા બે અદ્ભુત આંતરિક યજ્ઞોની વાત છે? જવાબ: ઇન્દ્રિય સંયમ યજ્ઞ અને વિષય આહુતિ યજ્ઞ. 2. શ્રોત્રાદિનીનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: શ્રોત્ર, કાન, ત્વચા, ચક્ષુ, આંખ, રસના, જીભ અને ઘ્રાણ, નાક, આ પાંચેય જ્ઞાનેન્દ્રિયો. 3. કાન વગેરે ઇન્દ્રિયોને સંયમાગ્નિમાં હોમવાનો વ્યાવહારિક અર્થ શો છે? જવાબ: ઇન્દ્રિયોને અભદ્ર, નકારાત્મક કે બિનજરૂરી વસ્તુઓ તરફ જતા રોકીને સંપૂર્ણપણે આત્મનિયંત્રણ સેલ્ફ કંટ્રોલમાં રાખવી. 4. વિષયોને ઇન્દ્રિયાગ્નિમાં હોમવાનો અર્થ શો થાય? જવાબ: જ્યારે વિષયો જેમ કે સારું ભોજન, દ્રશ્યો કે શબ્દો ઇન્દ્રિયો સામે આવે ત્યારે મનમાં કોઈ રાગ, દ્વેષ કે લાલચ રાખ્યા વિના તેને માત્ર પ્રકૃતિનો નિયમ માનીને અનાસક્ત ભાવે સ્વીકારી લેવા, જેથી વિષય મનને ડગાવી ન શકે. 5. જુહ્વતિ શબ્દનો અર્થ શો થાય? જવાબ: યજ્ઞમાં હોમ કરવો, આહુતિ આપવી કે સમર્પિત કરવું. 6. આ શ્લોક આજના ડિજિટલ યુગમાં કેમ સૌથી વધુ જરૂરી છે? જવાબ: કારણ કે આજે સોશિયલ મીડિયા, નોટિફિકેશન્સ અને ભટકાવનારા દ્રશ્યો આપણી ઇન્દ્રિયો પર સતત હુમલો કરે છે, જ્યાં સંયમ જ આપણને બચાવી શકે છે. 7. શબ્દાદીન વિષયાન એટલે શું? જવાબ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે ઇન્દ્રિયોના ભોગના સાધનો છે. 8. આ બંને સાધનાઓમાંથી શ્રેષ્ઠ કઈ? જવાબ: બંને પોતપોતાની જગ્યાએ અદ્ભુત છે. એક ઇન્દ્રિયોના દ્વાર બંધ કરે છે, નિવૃત્તિ, જ્યારે બીજી સંસારમાં રહીને પણ અલિપ્ત રહેતા શીખવે છે, પ્રવૃત્તિ. 9. ગીતા મુજબ સાચો અગ્નિ કયો છે? જવાબ: લકડાથી પ્રગટતો અગ્નિ તો બાહ્ય છે. આપણી વિવેક, બુદ્ધિ, સંયમ અને જ્ઞાન એ જ સાચો આંતરિક અગ્નિ છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 26મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. ડિજિટલ ડિટોક્સ અને ઇન્દ્રિય નિયંત્રણ. પ્રેક્ટિસિંગ ડિજિટલ ડિટોક્સ એન્ડ કંટ્રોલિંગ ઇનપુટ્સ. ભગવાન શ્રોત્રાદિનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ દ્વારા આપણને ઇનપુટ કંટ્રોલ કરવાની ફોર્મ્યુલા આપે છે. જીવનનો ઉદ્દેશ આપણી આંખ અને કાનને નકારાત્મક ચર્ચાઓ, ઈર્ષ્યા જગાવતી બાબતો કે સસ્તા મનોરંજનથી બચાવવાનો છે. એક ક્રિએટર કે એક્સપર્ટ તરીકે આપણું ફોકસ માત્ર એ જ બાબતો પર હોવું જોઈએ જે આપણી સ્કિલ્સ, જ્ઞાન અને બ્રાન્ડને પ્રોડક્ટિવ બનાવે. ઇન્દ્રિયો પર બ્રેક લગાવવી એ જ ઊર્જા બચાવવાની ચાવી છે. 2. સંસારની વચ્ચે રહીને અનાસક્ત કાર્યશૈલી. માસ્ટરિંગ ફોકસ અમિડ્સ્ટ ડિસ્ટ્રેક્શન્સ. બીજો ભાગ. શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ આપણને માર્કેટ કે સંસારથી ભાગવાનું નથી કહેતો. આપણું જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણી સામે ગમે તેટલી સ્પર્ધા, લાલચો કે દ્વંદ્વ આવે, આપણે આપણી નૈતિકતા, કોર એથિક્સ ન ગુમાવીએ. જેમ સર્કિટમાં યોગ્ય ઇન્સ્યુલેશન કરંટને લીક થવા નથી દેતું, તેમ અનાસક્તિનું ઇન્સ્યુલેશન આપણી માનસિક ઊર્જાને ખોટા વિષયોમાં વેડફાવા નથી દેતું. 3. માનસિક શિસ્ત દ્વારા સર્વોચ્ચ કાર્યક્ષમતા. અચીવિંગ પીક પરફોર્મન્સ થ્રુ મેન્ટલ ડિસિપ્લિન.
માનવ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ આપણા મન અને ઇન્દ્રિયોને એટલા ટ્રેન કરવાનો છે કે તેઓ આપણા મિત્ર બનીને કામ કરે, દુશ્મન બનીને આપણને ભટકાવે નહીં. જ્યારે તમારી વાણી, આંખ અને મન પર નિયંત્રણ હોય છે ત્યારે તમારી નિર્ણય શક્તિ અત્યંત સચોટ બને છે. આ આંતરિક શિસ્ત કેળવવી એ જ સાચી વ્યાવહારિક સફાઈ અને સફળતાની ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. સાચો યજ્ઞ એ છે જ્યાં માણસ પોતાની ઇન્દ્રિયોને આડેધડ ભટકતી રોકીને સંયમની અગ્નિમાં પવિત્ર કરે છે. 2. સંસારના ભોગ વિલાસ અને વિષયો સામે આવવા છતાં મનને અલિપ્ત અને શાંત રાખવું એ પણ એક પરમ યજ્ઞ જ છે. 3. બાહ્ય દેખાડા કરવા કરતાં પોતાના અંતઃકરણને નિયંત્રિત કરવું એ જ ગીતાની સાચી પ્રાયોગિક સાધના છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4, શ્લોક 27, સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે, જેમાં ભગવાન આ આંતરિક યજ્ઞની અવસ્થાને હજી વધુ ઊંચા સ્તરે લઈ જશે. તેઓ બતાવશે કે કેવી રીતે કેટલાક અદ્ભુત યોગીઓ પોતાની તમામ ઇન્દ્રિયોની ક્રિયાઓને અને પ્રાણોની ગતિને, શ્વાસ-પ્રશ્વાસને આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે, જે જ્ઞાનથી પ્રજ્વલિત થયેલો હોય છે. ધ્યાન અને પ્રાણાયામના આ પરમ વિજ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.